નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં એક નવા ઉપયોગી વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે પીએમ કિસાનના ઘણા બધા વિડીયો જોયા છે, એ રીતે આજે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વિડીયો જોવાનો છે। જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે એમાંથી 99% લાભાર્થીઓનો પ્રશ્ન છે કે પીએમ કિસાનનો હપ્તો પડતો નથી। આ હપ્તો પડે છે પણ જાય છે ક્યાં એની કોઈને ક્યાંય ખબર પડતી નથી। લોકો બેંકમાં ધક્કા ખાય છે, ક્યાંક નંબર લિંક કરાવો, ક્યાંક નંબર જોડે પાન કાર્ડ લિંક કરાવો, ક્યાંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવો। આ બધા વિવિધ પ્રશ્નો જોઈને બિચારો અભણ ખેડૂત છે એ આમ તેમ ધક્કા ખાયા કરે છે અને આ ધક્કા ખાવાને લીધે કંટાળી ગયો છે। તો આ જે પ્રશ્નો છે, આજે એક મહત્ત્વનો જે વિડીયો છે એ તમારે જોવાનો છે। તો તમને આશા રાખીશું કે આ તમારા આજુબાજુના ખેડૂતના મિત્રો જે છે, કોઈ ઓફિસવાળા મિત્રો હોય તો એમને આ વિડીયોથી અમે ખાતરી આપીએ છીએ કે 100% તમને આનું સોલ્યુશન મળશે અને તમે તમારા આજુબાજુના જે લાભાર્થીઓ છે એમને ન્યાય અપાવી શકશો। તો આવા સચોટ વિડીયો અમે ચેનલમાં નાખીએ છીએ, તો તમારા સપોર્ટની જરૂર છે। તો ફરીથી તમને આવા વિડીયો મળી રહે અને અમને પણ સપોર્ટ મળી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી દેજો। તો અહીંયા જોઈએ આપણે કે હપ્તો પડે છે પણ જાય છે ક્યાં। બીજા નંબરે એવો પ્રશ્ન થાય છે કે કઈ બેંકમાં જાય છે, અને મોટો પ્રશ્ન કે કેવાયસી કરેલી છે છતાં પણ આવા પ્રશ્નો ઉદ્ભવે છે। તો અહીંયા તમે જુઓ મિત્રો કે જે તે ખેડૂતનું અહીંયા સ્ટેટસ એક બતાવવામાં આવ્યું છે, એનું બધું જ ઓકે છે છતાં એમને હપ્તો પડતો નથી। એમનો પ્રશ્ન એવો છે કે મારે 2 હપ્તા આવ્યા પછી હપ્તો પડતો નથી। તો આ વિડીયોમાં તમે જોશો તો તમને 90% આનું સોલ્યુશન મળી જવાનું છે। અને છતાં પણ તમને કોઈ પ્રશ્નો હોય પીએમ કિસાનને લગતા તો કોમેન્ટમાં જણાવજો, એનો 100% આપણે વિડીયો બનાવીશું અને એનું 100% સોલ્યુશન મળશે। તો ફરીથી એકવાર વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો। તો અહીંયા તમે જુઓ તો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનમાં જવાનું છે। તમે એ સર્ચ કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે। 17 તારીખે જે પીએમ મોદી સાહેબ દ્વારા 17મો હપ્તો જે પીએમ મોદી દ્વારા 18 જૂને જે ખાતામાં જમા થવાનો હતો એ જાહેરાતનું આ ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં તમે આ ક્રોસ મારશો એટલે તમને આગળ આવું ઇન્ટરફેસ જોવા મળશે, જે આ 2024નું લેટેસ્ટ ઇન્ટરફેસ છે। તો આ ઇન્ટરફેસમાં તમારે અહીંયા નો યોર સ્ટેટસમાં જવાનું છે। નો યોર સ્ટેટસમાં જશો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે, જ્યાં તમારે એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા ફિલ કરી દેવાનો છે અને ઓટીપી નાખશો એટલે તમને તમારું સ્ટેટસ જોવા મળશે। પરંતુ ઘણા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે એમને આ નંબર ખબર હોતી નથી, તો એ નંબર કેમનો શોધવો એના માટે તમે વિડીયોમાં ધ્યાનથી જુઓ, સ્કીપ કર્યા વગર વિડીયો તમારે જોવાનો છે। તો નો યોર રજિસ્ટ્રેશન નંબરમાં ક્લિક કરશો એટલે તમને અહીંયા કેવાયસી વખતે જે નંબર આપેલો હશે એ નંબર તમારે નાખવાનો છે અને કેપ્ચા ફિલ કરવાનો છે। જો તમને એ નંબર યાદ ના હોય તો તમારો આધાર કાર્ડ નાખશો એટલે એ જે તે વખતે કેવાયસી કરાવ્યું છે એ કેવાયસીમાં એ ઓટીપી જશે અને ઓટીપી અહીંયા એન્ટર કરશો એટલે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર શો થશે અને તમારું જે તે ખેડૂતનું નામ હશે એ તમે તમારે વેરીફાઈ કરીને એનું નોંધણી કરી લેવાની રહેશે, જેથી વારંવાર તમને આ રજિસ્ટ્રેશન નંબર જોવો પડે નહીં। તો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને શેર કરી દેજો। અહીંયા તમને જે રજિસ્ટ્રેશન નંબર મળી જશે તો એ મળી જશે, એના ઉપરથી તમારે સ્ટેટસમાં તમારે જોવાનું છે। તો સ્ટેટસમાં તમે એ નંબરને કેપ્ચા ફિલ કરશો એટલે ઓટીપીથી તમને સ્ટેટસ જોવા મળશે। તો આ સ્ટેટસ આ પ્રમાણેનું જોવા મળશે। આ પ્રમાણેનું જે સ્ટેટસ તમને જોવા મળશે, આ સ્ટેટસમાં અહીંયા લખેલું છે કે આ ડેટ છે જે તારીખે અહીંયા ફોર્મ ભરાયેલું છે પીએમ કિસાનનું, અહીંયા આ નંબર છે અને અહીંયા તમે જુઓ તે જે તે વ્યક્તિનો અહીંયા લખેલો છે મોબાઈલ નંબર, અહીંયા એમનું નામ ફિલ કરેલું છે। હવે તમે મિત્રો જોશો કે આ ખેડૂતને એવો પ્રશ્ન હતો કે માત્ર 2 હપ્તા જ આવેલા છે
અને અહીંયા તમે જોશો તો તમને અચંબિત થઈ જશો કે આમના સ્ટેટસમાં અહીંયા તમે જુઓ તો 15મા હપ્તા સુધી જમા થઈ ગયેલા છે. એમનું જે પેમેન્ટ ગયું છે, આ વ્યક્તિ જે છે એ પોતે પોતાનો હપ્તો બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવીને થાકી ગયા હતા, છતાં અંદર જમા થયો ન હતો. પરંતુ ક્યાંથી થાય? આ તો હપ્તો થતો હતો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં હપ્તા જમા થતો હતો અને એનો ટ્રાન્ઝેક્શન નંબર પણ અહીંયા આપેલો છે. જે વ્યક્તિને કીધું કે તમારો હપ્તો પોસ્ટમાં જમા થાય છે, તો એમને કીધું મને મારું ખાતું ક્યાં છે ખબર નથી. તો અહીંયાથી એમનો ખાતા નંબરના છેલ્લા 4 આંકડા પણ અહીંયા જોવા મળે છે કે આ ખાતા નંબર છે તમારો જે પોસ્ટમાં, એ તમે ચેક કરાવી લેજો. એમાં 15મા હપ્તા સુધી બધા હપ્તા જમા થયેલા છે. તો મિત્રો, આનું મુખ્ય કારણ એ છે, તો આ જે પ્રશ્નો છે બધા, એ પ્રશ્નના નિરાકરણ માટે આજે ખેડૂતને એમનો જવાબ સચોટ મળી ગયો અને એમને સીધું એવું કહેવામાં આવ્યું કે એમના પૈસા જે પહેલાં બેંકમાં જમા થતા હતા, એ પૈસા કેમ બેંકમાં જમા થતા નથી? તો એનું મુખ્ય કારણ હતું કે જે તે બેંકમાં એમનું આધાર લિંક ન હતું, એના કારણે એ બેંકમાં એમનો પૈસો જમા થતો ન હતો. અને જે પોસ્ટ હતી એ પોસ્ટ બેંકમાં એમનું આધાર લિંક હતું, એના કારણે સીધો ડીબીટીના કારણે, આપણે અગાઉ વિડીયોમાં પણ જોયું હતું કે ડીબીટીના કારણે આ જે પીએમ કિસાનનો બીજો હપ્તો હતો એ સીધો પોસ્ટમાં જમા થતો હતો. તો મિત્રો, આ જે એમને સચોટ ઉકેલ મળી ગયો કે શું કરવાનું રહેશે એમને, તો એમને સીધું એમના બેંક સાથે જે આધાર કાર્ડ છે લિંક કરાવવાનું રહેશે. એટલે સીધા જ હવે પછીના જે હપ્તા હતા એ બધા રાબેતા મુજબ બેંકમાં જમા થવાના ચાલુ થઈ જશે. અને જે પહેલાં જે હપ્તા જમા થયેલા હતા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં, એ એમને વિથડ્રોલ કરી લેવાના, એટલે ઉપાડી લેવાના રહેશે. એટલે એમને એમનું પૂરેપૂરું વળતર મળી ગયું છે. તો આવા ઘણા પ્રશ્નો ખેડૂતોને હોય છે, તો કોમેન્ટમાં લખજો, એનો 100% વિડીયો બનાવીશું. અહીંયા તમે જુઓ કે એમનું સ્ટેટસમાં બતાવે છે ચોખ્ખું કે 15મા હપ્તા સુધી એમનું જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં જમા થયું છે, એમનું ખાતા નંબર બતાવે છે અને છેલ્લે એમની ડેટ પણ અહીંયા એમની તમે ડેટ પણ જોઈ શકો છો કે 29/2/2024ના રોજ, એટલે કે 15મો હપ્તો એ જમા થઈ ગયેલો છે. માત્ર 16મો અને 17મો હપ્તો એ એમનું ખાતામાં પેમેન્ટ સ્ટોપના કારણે થયો નથી. તો આધાર ટૂંક સમયમાં લિંક થઈ જશે, એટલે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જવાનું છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ એ જોવાનું કે અહીંયા જે સ્ટેટસ બતાવે છે, આ સ્ટેટસ કેવી રીતે જોવું, એનો રજિસ્ટ્રેશન નંબર કેમનો ફાઇન્ડ કરવો, આ બધું જ વિડીયોમાં એકદમ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. તો આવા ઉપયોગી વિડીયો દરેકને મળી રહે એવા પ્રયાસ અમારો છે. તો તમારા સપોર્ટ પણ અમને કરજો. તો ખાસ આજે પીએમ કિસાનના હપ્તાના આવા ખેડૂતોને જે પ્રશ્ન હોય એમના માટે આ વિડીયો દરેક સુધી શેર કરી દેજો. અને કોઈ બીજો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં લખી દેજો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.